आदिपूज्यं गणाध्यक्षं उमापुत्रं विनायकं मङ्गलं परमं रूपम्।
આજના સદભાવના સેવા મંડળ આયોજિત સમૂહ લગ્નની અંદરમાં આપ સૌનું સ્વાગત છે. આજે સદભાવના દ્વારા બે જરૂરિયાતમંદ દીકરીના ધામધૂમથી લગ્ન કરવામાં આવવાના છે. એના આપ સૌ સહભાગી બન્યા છો. તો દરેકને ખાસ વિનંતી કે જીવનની અંદરમાં રક્તદાન પછી કોઈ મહાદાન હોય તો એ ફક્ત ને ફક્ત કન્યાદાન છે. આમ તો કન્યાદાન છે એ પ્રથમ નંબરમાં ગણાય, કારણ કે રક્તદાન પહેલાં થતું નહીં. રક્તદાન તો વિજ્ઞાનનો વિકાસ થયો, વિજ્ઞાનની શોધો થયા પછી રક્તદાનની વાત આવી. પણ એ પહેલાં સૌથી સારામાં સારું કોઈને સ્વર્ગ મળે કે ન મળે, પણ કન્યાદાન કર્યું હોય એની બધી જાતના મોક્ષ મળી જાય. તો આજે સદભાવના સેવા મંડળ દ્વારા આ સરસ મજાનું એક પવિત્ર કાર્ય થઈ રહ્યું છે, ત્યારે આપ સૌ એના સહભાગી બની આપ આશીર્વાદ આપો એવી આપ સૌને વિનંતી કરવામાં આવે છે. જય જલારામ. आज मारे मांडवड़े आवी
લાગે
राम सिया राम राम सिया राम राम सिया राम 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 सिया राम राम सिया राम राम सिया राम 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 सिया राम राम सिया राम राम सिया राम सिया राम राम सिया राम राम सिया राम आज जनकपुर राम पधारे, आज जनकपुर राम पधारे, सीता को है बयान। राम राम सिया राम राम सिया राम राम सिया राम 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 सिया राम राम सिया राम राम सिया राम ओ जनक नंदिनी मन मुस्काए, जनक नंदिनी मन मुस्काए, पहनाए जयमाल ने। ओढ़ी नवरंग चूंदड़ी पाए झांझर नो झणकार पाए झांझर नो झणकार मांडवा महावे मालापता
શ્રી ગણેશાય નમઃ. સર્વદેવાય નમઃ. શ્રી સદભાવના સેવા મંડળ પોરબંદર એમના દ્વારા આયોજિત 2 જરૂરિયાતમંદ પરિવારની દીકરીના ધામધૂમથી લગ્ન આજે 16 સંસ્કારમાંનો એક સંસ્કાર એટલે લગ્ન સંસ્કાર. સૌપ્રથમ તો હું કન્યા અને વરરાજાના માતા પિતાને આશીર્વાદ આપું છું એક સાધુના દીકરા તરીકે, અને અભિનંદન પણ આપું છું. કારણ કે આ સદભાવના સેવા મંડળ પોરબંદર દ્વારા સમૂહ લગ્નનું જે આયોજન થયું તેમાં તમારો મુખ્ય સાથ અને સહકાર છે, ત્યારે જ આ કાર્ય શક્ય બન્યું છે. જો તમે આમાં સહકાર ના આપ્યો હોય તો આ કાર્ય શક્ય ન બને. એટલે તમને બધાને ધન્યવાદ. અને આજે સદભાવના સેવા મંડળના જે મુખ્ય સંચાલક સભ્યો આજે 3 મહિનાથી ભાઈઓ બહેનો જે મહેનત કરી રહ્યા છે, એમનો મુખ્ય હેતુ એક જ છે કે મનુષ્ય અવતાર આપણે મેળવ્યો છે ત્યારે આપણા જીવનની અંદર કંઈક એવું કાર્ય કરીને જઈએ, આપની આવનારી પેઢી પણ એમને યાદ કરે. માત્ર ને માત્ર સેવાનો હેતુ, કોઈ પણ જાતનો સ્વાર્થ નથી. અને હું પણ આ સેવા મંડળની અંદર સંકળાયેલો છું. એટલે અહીં જેટલા બધા સેવા કરે છે ને, નિસ્વાર્થ ભાવે અને પોતાના ખિસ્સાના પૈસા વાપરીને પણ આ સેવામાં જોડાયેલા છે. બધાને ધન્યવાદ ભાઈઓ બહેનો અને આમંત્રિત મહેમાનો કે વરરાજા અને કન્યા તરફથી પણ જે પધારેલા સર્વે મહેમાનોને આવકારીએ છીએ. સક્રિય જે આયોજન કરી રહ્યા છે તેના સદભાવના સેવા મંડળના પોરબંદરના સક્રિય સભ્ય પ્રવીણભાઈ દાવડા અને એવા તરવરિયા નવયુવાન કે જે હંમેશા જ્યારે પડકારો કરો ત્યારે રાતે ગયો તો રાતે પણ હાજર એવા કમલેશભાઈ રાણીગા, કમલેશભાઈ રૂપારેલિયા, રમેશભાઈ મારડિયા, જિગ્નેશભાઈ કોટેચા, નવલગીરી રામદત્તી, શ્યામભાઈ રાયકુંડલિયા. અને ઉત્સવ તો ખરેખર ઉત્સવ છે હો ભાઈ. આ ઉત્સવ માટે મારે જો 2 શબ્દ કહેવા હોય, થપ થડકે અને મેળી હસે, ખેલણા લાગી ખાટ, સૌ સજણા ભલે ને આવ્યા, અમે જોતા હતા તમારી વાત. એવા ઉત્સવભાઈ, તમે કોઈ સમય આપો ને ત્યારે એ તમારી રાહ જોઈને બેઠા હોય, અને ખરેખર એટલો ઉત્સાહ છે એને. અને અમારા કમલેશભાઈ, અમારા ઉત્સવભાઈ, આ તો 2 તરવરિયા છે. અને પણ એની પાછળ જે વડીલોનું આખું આ મંડળ છે, પ્રવીણભાઈ એટલે કે વડીલ કહેવાય, પ્રવીણભાઈ દાવડા, એમના માર્ગદર્શન સાથ અને સહકારથી આ કાર્ય બધું શક્ય બન્યું છે. અને ખાસ થોડી જ વારમાં આપણી વચ્ચે ઘણા બધા આમંત્રિત મહેમાનોને આમંત્રણ આપેલું છે, અને આપણા કાર્યમાં સહભાગી થવાના હોય તો સદભાવના સેવા મંડળના જે કાર્યો વિશે અમારે બાપુએ થોડીક આછેરી ઝલક તો આપી છે, છતાંય એક વખત હું જણાવી દઉં પ્રવૃત્તિની આછેરી ઝલક. કીડીઓ માટે કીડિયારોની સેવા, દર વર્ષે સમૂહ લગ્ન, ભાગવત સપ્તાહનું આયોજન એવું નક્કી કર્યું છે. અને આગામી કાર્યક્રમ શું છે એ પણ હું તમને જણાવીશ. રાશન કીટની સેવા, તુલસીના કુંડાઓનું વિનામૂલ્યે વિતરણ, વૃક્ષારોપણ, બ્લડ ડોનેશન કેમ્પ, ગૌશાળામાં લીલાની સેવા, સમૂહ લગ્નનું આયોજન, સમાજ ઉપયોગી સેવાઓ, ઝૂંપડપટ્ટી વિસ્તારમાં અલ્પાહાર, સાધુ સંતોની સેવા, શિવરાત્રી મેળો જુનાગઢ. અને આગામી સુંદર મજાનું જે આયોજન અમારા સદભાવના સેવા મંડળ જે કરવા જઈ રહ્યા છે તેની પણ એક જાહેરાત કરી દઉં. આગામી ડિસેમ્બર માસમાં પિતૃ મોક્ષાર્થે સમૂહ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન નિશ્ચિત કરવામાં આવેલું છે. તો જે ભક્તો
ભાગવત સપ્તાહમાં પોથી યજમાન બનવા ઈચ્છતા હોય તેમણે આયોજક સમિતિનો સંપર્ક કરવા વિનંતી છે. કથાકાર શ્રી પુષ્ટિમાર્ગીય શાસ્ત્રી કેતનભાઈ પેરાણી માળિયા હટીના એમને ખાસ આ કાર્યમાં પોતાનો પ્રવચન આપશે અને પોતાના મુખે રસપાન કરાવશે. શાસ્ત્રી કેતનભાઈ પેરાણી. ગોવિંદભાઈ રાઠોડ અહીં સ્ટેજ પાસે આવશે. એમની સેવા ખરેખર અદ્ભુત સેવા છે અને અનેરી સેવા છે. સમાજ તરફથી એમને પોતાના સભ્યો હોય એવું એમનું વર્તન છે, તો અમારે એમને પણ સન્માનમાં કેમ ભૂલાય. આવો ગોવિંદભાઈ રાઠોડ જ્યાં હોય ત્યાંથી અહીં સ્ટેજ પાસે આવે. કાયમી એમની પાસે યાદી રહે. જોરદાર તાળીથી આપણે એમને વધાવીએ. રાણીકા મીનાબેન ગજ્જર, રેખાબેન શિરોદરિયા, હંસાબેન રાયકુંડલિયા, મંજુબેન દાવડા, અંજુબેન દાવડા, ગ્રીષાબેન રૂપારેલિયા અને નિશાબેન કોટેચા. આ બધા બહેનો છે ને એમની પણ અનન્ય સેવા છે અને હંમેશા અમે આશા રાખીએ છીએ કે એમની સેવા અમને મળતી રહે. જોરદાર તાળીઓથી વધાવશું. કેમ છો બેન? મજામાં? અંદર અમારા પ્રેરણાબેનની ટીમ રમઝટ બોલાવી રહી છે ત્યારે દીકરી વિશે બે શબ્દ કહી અને એક હું લગ્ન ગીત અહીંથી રજૂ કરું છું. આપણે કહીએ છીએ કે દીકરી સાપનો ભારો, દીકરી તુલસીનો ક્યારો. મિત્રો, દીકરી એટલે અદ્ભુત પાત્ર છે. દીકરીનું જે માતા પિતાએ ગયા જન્મની અંદર ગાડા ભરીને પુણ્ય કર્યા હોય ને એને આ દીકરીનો અવતાર થાય છે મિત્રો. અને હું તો ત્યાં સુધી કહું કે જેને ઘરે દીકરી હોય ને માતા પિતા ખરેખર નસીબદાર છે. અને આવી દીકરી જ્યારે અમારા સદભાવના સેવા મંડળ એનું માવતર બની અને એમને આજે લગ્ન કરે છે. અમારા આ બધા સભ્યો છે ને અમે એમના માવતર બન્યા છે કે આજે અમને એટલો આ એના લગ્નનો અવસર અમને પ્રાપ્ત થયો છે. એટલે સેવા કરવાનો પણ અમને એમના આશીર્વાદ અમારે જોઈએ છે. મિત્રો, અમારે કાંઈ જોતું નથી, કાંઈ ઘટતું નથી, પણ અમારા જેટલા બધા ભાઈઓ બહેનો સેવા કરે છે ને એમની ઉપર હંમેશા એવા દીકરીઓના આશીર્વાદ રહે. અમે હંમેશા સારા કાર્ય કરતા રહીએ. ત્યારે જે ગવાતા માંડવાના ગીત અમારા પ્રજ્ઞાબેન અને ગાયા છે, ખૂબ જ સરસ ગાય છે. પણ અમુક લગ્ન ગીતો એવા હોય કે માંડવાના ગીતો કે તમને ક્યાંય સાંભળવા પણ ન મળે. આ કોઈ ડિક્શનરી ડાયરીમાં પણ નહીં હોય. 100 લાખનો માનવડો ને લાખેણા તોરણ જો. 100 લાખનો એ માનવડો ને લાખેણા તોરણ જો. ઈ રે હે તોરણીએ હિરલા
મામી રે હે આવે તો મારે માટે મામેરું લઈ આવે જો એ મામી રે હે આવે તો મારી હાટું મામેરું લઈ આવે જો હીરાને એ તેડાવો બાયું મારી ભાભીને તેડાવો જો હીરાને એ તેડાવો બાયું મારી ભાભીને તેડાવો જો ભાભી રે હે આવે તો મારે માટે ચુંદડી લઈ આવે જો એ ભાભી રે હે આવે તો મારે માટે ચુંદડી લઈ આવે જો 1.25 લાખનો એ માનવડો ને લાખેના તોરણ જો ઈ રે હે તોરણીએ હિરલા દડાવો માળા અને ગામડા ગામની અંદર જ્યારે પેલા જાન આવતી ત્યારે રાતે જાન આવતી વધારે અને 2-4 દિવસ રોકાતા. હવે તો સમયનો અભાવ છે એટલે આપણે 2-5 કલાકની અંદર બધો કાર્યક્રમ આપણે સમેટવો પડે સમયના આધીન. પણ ગામડા ગામની અંદર જ્યારે જાન આવતું હોય ને નાની નાની દીકરીઓ જ્યારે ગામના પાદર સાંજના જાન આવવાની હોય નાની નાની દીકરીઓ ગામને પાદર ઊભી હોય હજી અમારા બેનની જાન કેમ ના આવી થોડી વારમાં જોયું તો હજી ઝાડવે ચડીને જોયું કે દૂર દૂરથી ગામને પાદર ઊભી જોયું કે આપણે જાન કેમ ના આવી. જાન આવે ત્યારે જાન આગમનનો આ ગીતની એક ઝલક રજૂ કરું છું. સાજ એ પડીને જાલો ઢોલીડા એ ધડુક્યાને સરળ વાગી માર બેની બાના વરાવેલા આવજો એ માર લાડકડીના વરાવેલા આવજો વરના એ દાદાને રૂપિયાનો વરના એ દાદાને રૂપિયાનો એ માવરને વારજોને લાગી અમે માવરને વારજોને લાગી રૂપિયા એનો હોય તો મારે કમલેશભાઈને કહેજો રૂપિયા એનો હોય તો મારે ઉત્સવભાઈને કહેજો રૂપિયા એનો હોય તો મારે પ્રવીણભાઈને કહેજો મારી બેની બાલા વરવેલા આવજો મારે લાડકડીના વરવેલા આવજો. જય ઘણી કોઈ પણ સાધુ આવે અને એને અહીંયા રોકાવાની વ્યવસ્થા કરી દે, જમવાની વ્યવસ્થા કરી દે, દક્ષિણા આપે અને જતી વખતે એને વસ્ત્રદાન પણ આપે છે. એવી રીતે અમારા કમલેશભાઈ રાણીકા પોતે વ્યવસાય સોની છે, બરાબર. ઈશ્વરે એને સોનાને પારખવાની જે શક્તિ આપી છે, પણ એ સોનાને તો 22 વલું 23 વલું 24 વલું કરે છે, પણ માણસમાં પણ એ ઓળખી બતાવે છે કે આ 24 મારા પ્રવીણભાઈ ગાવડા સતત પોતે સેવાકીય પ્રવૃત્તિની અંદરમાં હોય. ઉત્સવભાઈના પપ્પા કમલેશભાઈ રૂપારેલિયા એને અમે સુદામા કહી છે, પણ સુદામા કૃષ્ણ ભગવાનના મિત્ર હતા એટલે એમાં કંઈ ખામી ન હોય
આમ તો એના મિત્ર છે જ કમલેશભાઈ નહીં પણ કૃષ્ણ ભગવાન છે બે કમલેશ થઈ જાય પાછા. એટલે આ સરસ મજાની પ્રવૃત્તિ ચાલે છે. આપણે એ બધા પધાર્યા છો. આપ એવા પરિવારમાંથી આવો છો, એવા સમાજમાંથી આવો છો કે જેને અત્યારે ખરેખર એક સમાજની મદદની, સમાજના ઉત્થાન માટેની એક પ્રવૃત્તિ કરવાની ખાસ જરૂર છે. બીજું નાનકડી વાત અહીંથી એ કરી દઉં, 7મી મે પોરબંદરની અંદરમાં 11 લોકસભાની ચૂંટણી અને 93 પોરબંદર વિધાનસભાની ચૂંટણી છે. આ વખતે સરકાર જે કંઈ કરે, કોઈ પણ રાજકીય પક્ષો જે કંઈ કરે, અમારી ફરજ રાજકીય પક્ષોની નથી, સરકારની અમારી ફરજ હોય, સરકારની સાથે અમારે રહેવાની ફરજ હોય. આ વખતે મતદાન બને ત્યાં સુધી 100% મતદાન કરવાનો આપણો ટાર્ગેટ રાખ્યો છે. મત તમે જેને આપો હોય, કોઈ પક્ષો અહીંથી એલાન નહીં કરવામાં આવે કે તમે આ પક્ષને જ મત આપો. તમારા માટે દેશ મહત્વનું છે, દેશની સુરક્ષા મહત્વની છે, દેશના સમાજ વ્યવસ્થાની વ્યવસ્થા જરૂરી છે, દેશ માટે ધર્મની જરૂર છે. આવી કોઈ પણ જે કંઈ પ્રવૃત્તિ કરતા હોય એવા લોકોને, એવી સરકારને આપનો મત આપજો અને આપનો મત નકામો ન જાય. કોઈ 10 રૂપિયા કે કોઈ 15 રૂપિયા કે 100 રૂપિયાની બાટલી લઈને આપણે એમ કે ભાઈ ફલાણી જગ્યાએ મત નાખ્યા હું બેઠો છું, તો મહેરબાની કરીને તમારો મત નકામો ન જાય. એના કરતાં સારામાં સારી વાત કે સરકાર તમારા મત પાછળ ચંદ્રયાન અને પૃથ્વી ઉપર ડિસેમ્બર માસમાં પિતૃ મોક્ષાર્થે સમૂહ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું જબરજસ્ત આયોજન કરવામાં આવેલ છે, જેમાં વૈષ્ણવાચાર્ય શાસ્ત્રીજી કેતનભાઈ પેરાણી ભાડિયા હાટીનાવાડા જે બિરાજમાન થવાના હોય અને આ ભાગવત સપ્તાહની અંદર પોથી યજમાન બનવા ઈચ્છતા જે કોઈ ભાઈઓ બહેનો હોય તે લોકોએ અમારા સદભાવના સેવા મંડળના ભાઈઓ બહેનો જેમનો સંપર્ક કરવો એ કરી શકે. એટલે ખરેખર આમ આપણે ખર્ચો કરવા માંગતા હોય તો પણ ન કરી શકીએ, પણ આવા સામાન્ય ખર્ચની અંદર આપણે સહભાગી થઈ શકીએ તો જે લોકોને પોથી આયોજન માટે સહભાગી થવું હોય તે અમારા સદભાવના સેવા મંડળના સભ્યો ભાઈઓ બહેનો કોઈનો પણ સંપર્ક કરી શકે છે.